અત્યારે મોંઘવારીના જમાનામાં બધા એમ ઈચ્છે છે કે થોડા ઘણા પૈસા બચી જાય અને એ પણ આપણી હાથે। તો ચાલુ કરીએ આજનો વિડીયો। બહુ નાની એવી ટિપ્સો છે પણ ખૂબ જ અગત્યની પૈસા બચે એવી ટિપ્સ છે। મહેનત અને ટાઈમ તો તમારો બચશે જ। અહીંયા જોઈ શકો છો આ રીતની કાચની બરણી આપણા ઘરમાં બહુ બધી ખાલી થતી હોય તો તમારે કોઈ ઇયરબડ હોય, બ્રશ હોય કે આ રીતના ટૂલ્સ હોય એનો ઉપયોગ કરી શકો છો। અહીંયા ટૂલ્સ મને થોડુંક ડોટ મારે મોટા કરવા હતા અને થોડા મને નાના લાગ્યા એટલે મેં ઇયરબડનો યુઝ કર્યો છે। ઇયરબડ તો બધાના ઘરમાં હોય છે ને, તો સ્ટીક ગમે એ હોય, સાવણાની સ્ટીક હોય તો પણ ચાલે। બસ આ રીતે રેન્ડમલી કોઈ પણ ડિઝાઇન કરી દેવાની છે। આ રીતે ડિઝાઇન કોઈ પણ કલરમાં કરી શકો છો। આ રીતે ચટણી, અથાણા બહુ બધા આપણી પાસે આ રીતના જે છે કાચની બરણીઓ નીકળતી હોય છે, જેવી કે આ રીતની માર્કેટમાંથી આપણે લીધેલી હોય એ જ રીતની તમે ઘરે બનાવી શકો છો। આખો સેટ બનાવી શકો છો। 5-6 બરણીને આ રીતે કલર કરી દો। બહુ બધા મેં આઈડિયા આપ્યા છે કે જેથી કરીને તમે નીચે કંઈક કરી શકો કાચની બરણીમાં, કે પછી નીચે એમને પ્લેન રાખવું હોય તો તમે ઉપરની જે એની લીડ છે, ઢાંકણ છે, એમાં બહુ બધા આઈડિયા આપ્યા છે કે જેથી કરી અને કોઈને પણ ખબર ના પડે કે આ બહારથી નથી લીધી, આપણે ઘરે બનાવેલી છે। તો આખો સેટ તમે તૈયાર કરી શકો। એવી જ રીતે હમણાં નવરાત્રિ આવે છે તો બેલ્ટનો આગળ પણ હું તમને આઈડિયા બતાવીશ। એની પહેલાં મારે ડોટર માટે આ બેલ્ટ મોટો છે એમાંથી નાનો બનાવો, તો બસ કશું જ કરવાનું નથી। ગોળાકાર શેપમાં આ રીતે સીઝરથી તમે એને કટ કરી લેશો ને એટલે તમારો બેલ્ટ જ્યાં સુધી તમારે જેવડો નાનો કરવો હોય એવડો નાનો કરી શકો છો। ક્યારેક બેલ્ટ ખરાબ થઈ ગયા હોય થોડા ઘણા, કે પછી ક્યારેક શું થાય કે આપણે એને યુઝ કરી અને થાકી જતા હોય। ક્યારેક સ્કૂલના બેલ્ટ હોય તો તમે છોકરાઓ માટે નવા બનાવવા માટેનો આઈડિયા પણ હું કહીશ તમને આગળ, અને આ રીતે પણ તમે નાનો બનાવી શકો। ને પછી આપણે એને ફોલ્ડ કરીએ તો વારંવાર આ રીતે બેલ્ટ છે ને ગમે એ રીતે આપણે રાખીએ તો પણ નીકળી જતો હોય છે। તો આ રીતનો એક આઈડિયા છે। સરસ રીતે એને ફોલ્ડ કરી અને પછી તમારી પાસે ગમે એવું નાનું બટરફ્લાય હોય એ તમે આમ ભરાવી દેશો એટલે તમારો બેલ્ટ છે ટચથી મચ નહીં થાય, એક જ જગ્યાએ રહેશે। તમે જો પછાડશો તો પણ એ નીકળશે નહીં, એટલો સિક્યોર થઈ જશે। પછી આ જ બેલ્ટમાં હું તમને 3-4 આઈડિયા કહું છું કે આમાં તમે આ રીતની બટરફ્લાય હોય કે પછી જે યુ પિન હોય કે પછી કોઈ પણ બોબી પિન હોય, બધી જ ને ઓર્ગેનાઇઝ કરવા માટે પણ તમે બેલ્ટનો યુઝ કરી શકો છો। એને ગમે ત્યાં કબાટમાં કે બહાર હેંગ પણ કરી શકો છો। એવી જ રીતે કપડાં કે કંઈ પણ વસ્તુ લઈએ એમાં આ રીતનું ટેગ આવતું હોય છે, એમાં પણ કોઈ પણ કાળી પિન હોય કે પછી આ રીતની કોઈ પણ બટરફ્લાય નાના હોય એ લઈ જવા માટે બહાર કે પછી ઘરમાં પણ તમે આ રીતે ક્યારેક નાની વસ્તુ ખોવાઈ જતી હોય, ટાઈમે મળતી પણ ના હોય, એટલા માટે ઓર્ગેનાઇઝર જરૂરી છે। આ એક એરિંગ્સનું ઓર્ગેનાઇઝર છે જેમાં બહારથી લીધું છે। આ એક બેંગલ બોક્સ છે જે કાર્ડબોર્ડના બોક્સમાંથી મેં બનાવ્યું છે, વોલ સ્ટીકરને લેસ લગાવી। આ એક આપણે ફૂડ બહારથી લઈએ તો એમાં મીઠાઈના ડબ્બા હોય કે પછી એ બહુ બધી વસ્તુ આપણા ઘરમાં હોય છે જે તમે એનો યુઝ ઓર્ગેનાઇઝર તરીકે કરી શકો છો। કોઈ બહારથી લેવાની વસ્તુની જરૂર રહેતી નથી। થોડીક આપણી ક્રિએટિવિટીનો યુઝ કરીએ તો બહુ બધી વસ્તુ ઘરે બની જતી હોય છે। તેવી જ રીતે આ એક સ્કૂલનો બેલ્ટ પડ્યો હતો અને બંગડીઓ બહુ બધી આપણા ઘરમાં હોય છે જે આપણે ક્યારેક પહેરતા નથી, અને આ રીતની બંગડીઓની મારી પાસે બહુ બધી યાદો છે। આ મારા મમ્મીની બંગડીઓ છે, તમે જોઈ શકો છો। તો હું એને ફેંકવા બિલકુલ માંગતી નહોતી। તો આ રીતે તમે કોઈ પણ બંગડીને જૂના બેલ્ટમાં પરોઈ અને આ રીતે હેંગરમાં કે પછી કોઈ પણ કબાટના રોડમાં આ રીતે એને લટકાવી શકો છો, ઓર્ગેનાઇઝ કરી શકો છો। બેલ્ટ પછી તમારે નાનો મોટો કરવો હોય તો પણ તમે એને કરી શકો છો। તેવી જ રીતે હવે મેન આઈડિયા છે કે બેલ્ટ મેં કટ શું કામ કર્યો હતો। હવે નવરાત્રિ આવે છે તો આપણી પાસે આ રીતનો બેલ્ટ હોય, કોઈ પણ આ રીતની લેસ હોય। અત્યારે તો આ બધી મારી લેસ પહેલાંના જમાનાની છે એટલે હું કહું છું કે અહીંયા મને એવી લેસ ને એવી ફેન્સી લેસ કંઈ પણ મળતું નથી। જે હોય ને એમાંથી જ હું તમને આઈડિયા કરીને બતાવું છું। તો બસ આ મેં ખાલી લેસ લગાડી દીધી। ફરતી બાજુ તમે કોઈ પણ સમોસા લેસ લગાવવા માંગતા હોય, પોમ ટેસલ, કોળીઓ જે પણ લગાવતા માંગતા હોય ને એ લગાવી શકો છો, જેથી કરીને નવરાત્રિ માટેનો એક સરસ બેલ્ટ રેડી થઈ જશે અને તમારી છોકરીઓ માટે એક સરસ મજાનું એક ઓર્નામેન્ટ્સ બની જશે। અને આ રીતે તમને લગાડીને પણ દેખાડું છું, તમે જોઈ શકો છો। અને પછી તમારી ક્રિએટિવિટી કેવી છે એ પ્રમાણે તમે આ બેલ્ટને આગળ પાછળ સરસ રીતે ડેકોરેટ કરી શકો છો। તો બહુ બધી વસ્તુઓ આપણા ઘરમાં જ પડી હોય જેનો ઉપયોગ કરી અને તમે નવી વસ્તુ બનાવી શકો છો।
છો। તેવી જ રીતે આ બધા જે મીઠું લઈએ ને આપણે એના ડબ્બા છે એને મેં બ્લેક કલર કરી દીધા છે. પછી જે માસ્કિંગ ટેપ હોય એનાથી એ ચિપકાઈને ઉપર જે પણ આની અંદર ગ્રોસરી હોય એના નામ લખી દીધા છે. તો બહારથી સ્ટીકર પણ ના લેવા પડે. આપણા મીઠાના ડબલા હતા એ મીઠું યુઝ થઈ ગયા પછી એનો સેટ પણ આપણે બનાવી લીધો છે. પણ અહીંયા શું થાય કે આટલો આપણે પાર્ટ યુઝ કરીએ કેબિનેટનો અને ઉપરનો ભાગ છે ને બચી જાય છે. અને ક્યારેક ઉપરનું લેવા જઈએ ને તો ક્યારેક ઉપરનો ડબ્બો પણ નીચે પડી જતો હોય કે પછી નીચેનો ડબ્બો લેવા ઉપરનો ડબ્બો આપણે મૂકવો પડે એ બધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં હાઇટ ક્રિએટ કરવા માટે આ રીતના જે આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈએ તો આ રીતના થર્મોકોલ આવતા હોય છે. થર્મોકોલનો કટકો તમારે આ રીતે કેબિનેટ વાઇઝ કટ કરી અને કોઈ પણ સ્ટીકર લગાવી દેવાનું. જે પહેલાંમાં મેં બતાવ્યું ને એમાં મેં હોલ સ્ટીકર લગાવ્યું હતું, અહીંયા મેં એમ જ સ્ટીક કર્યો છે. તો શું થાય ઉપર નીચે બરણીઓ થઈ જશે જેથી કરીને આપણે એકઈ બરણીને પાછળની જોવી હોય તો આગળનીને કાઢવી નહીં પડે. તેવી જ રીતે જો રસોડામાં કે ઘરમાં તમે આ રીતની ચીજોનો યુઝ કરો ને તો તમારું નાનું ઘર પણ મોટું થાય. આ સેટ વાઇઝ છે, તમે જોઈ શકો છો. આ રીતના ડબ્બાને તમે ઉપરની રાખી શકો જેથી કરીને ઉપરની જગ્યા છે ને એ પણ તમારી ઓક્યુપાઈડ થઈ જાય અને તમારા ડબ્બા પણ એકસાથે 5-6 આવી જાય. તો એ રીતના ડબ્બાનું તમારે સિલેક્શન કરવું જોઈએ. આ પણ જ્યુસનો એક પ્લાસ્ટિકનું સરસ એવું બોટલ હતી, તમે જોઈ શકો છો. આમાં કઠોળ ભરીએ તો જનરલી આપણે આ રીતે ભરતા હોઈએ છીએ, પણ તમારે શું કરવાનું છે કે હું આ પ્લાસ્ટિકની બોટલમાંથી નીચેનું ઢાંકણું કટ કરીને પરમેનન્ટ હું રાખું છું. અને આ કઠોળ ભરતા સમયે તમારે કોઈ પણ છે ગ્લાસનો યુઝ કરવાનો છે, કોઈ બાઉલનો યુઝ કરવાનો નથી, જેથી કરીને આ ઢાંકણમાંથી કોઈ પણ કઠોળ એક દાણો પણ બહાર ના જાય, ઇઝીલી તમે નાખી શકો. અને આ જે જ્યુસની બોટલ છે એમાં પણ મેં સ્પ્રે પેન્ટ કર્યો હતો ડિઝાઇન કરીને, તમે જોઈ શકો છો. આઈડિયા ઓલરેડી મારી ચેનલ ઉપર છે, મેં ઓલરેડી શેર કરેલો જ છે. આ રીતના જે આપણે મોટા પેકેટ્સ લઈએ છીએ બિસ્કિટના, પછી આ રીતે સાચવવા મુશ્કેલ થઈ જાય છે ને ભરાવો થઈ જતો છે, ક્યારેક પડી જતા હોય અહીંયા ત્યાં. તો તમારે શું કરવાનું છે, આ રીતનું કોઈ પણ પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ અને સરસ રીતે તમારે આ રીતે ઓર્ગેનાઇઝ કરી દેવાનું છે. આ કન્ટેનરમાં બિસ્કિટના પેકેટ દેખાશે પણ નહીં. અને આ તમે જોઈ શકો છો જે આપણે ફ્રૂટ કેરેટ્સ આવીએ છીએ આ રીતના વેજીટેબલના કેરેટને, એનો પણ આઈડિયા મેં ઓલરેડી શેર કર્યો હતો. 8 કેરેટ આ રીતે લઈ કલર કરી અને જીપ ટાઈથી મેં આ રીતે એક ટેબલ બનાવ્યું છે. ઓલરેડી એ ચેનલ ઉપર છે, તમે ચાહો તો જોઈ શકો છો. નાનું ઘર હોય, નાનું કિચન હોય તો આ રીતે આઈડિયા અપનાવીને તમે વધારે સ્પેસ ક્રિએટ કરી શકો છો. આ રીતે કોઈ પણ દોરી મેક્રમની હોય કે કોઈ પણ હોય, આ રીતે તમારે જારની લઈ લેવાની છે, ગ્લાસની જાર. એની માપના હિસાબથી એને કટ કરી અને 2-3 જગ્યાએ આ રીતે ગૂંથી લેવાની છે. અને બાકીની દોરી છે એ જ ઇટ ઇઝ તમારે જે હોટ ગ્લુથી આ રીતે નીચે ચિપકાઈ દેવાની છે. પછી જે ઢાંકણની ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છે એને તમારે આ રીતે સિક્યોર કરી દેવાનું છે. અને સરસ રીતે એને ડેકોરેટ કરવા માટે તમે આ રીતે હાફ પર્લ કે પૂરા પર્લનો યુઝ કરી શકો છો. આ રીતે જે શણની કાપડ હોય એને સર્કલમાં તમારે કટ કરી લેવાનું છે. અંદર ફોમ પેપર નાખવાનું છે તો ફોમ વચ્ચે રાખવાનું, 2 સાઈડ આ રીતે તમારે શણને કટ કરી લેવાનું છે. શણનું કાપડ કટ કર્યા પછી આખા પાર્ટને તમારે એ રીતે સીવી લેવાનો છે. સીવી લીધા પછી આ રીતની કંઈક જે છે એ ક્રિએટ થઈ જશે બાસ્કેટ. પણ એ બાસ્કેટ ક્રિએટ થાય એના પહેલાં તમારે વચ્ચેનો પાર્ટ કરવાનો છે. વચ્ચેનો પાર્ટનું માપ લઈ આ રીતે સ્ટ્રાઇપ કટ કરી મિડલમાં ફોમ પેપર નાખી અને એને સ્ટીચ કરી લેવાનું છે. અને સ્ટીચ કર્યા પછી સરસ રીતે તમારે શું કરવાનું છે, જે સર્કલ આપણે કટ કર્યું છે ને એની ઉપર આને એટેચ કરવાનું છે. તો કેવી રીતે એટેચ કરવાનું તમે જોઈ શકો છો. આ રીતે સર્કલ નીચે લેવાનું અને આ રીતે વચ્ચેની સિલાઈ સાથે તમારે એને પહેલાંથી હાથેથી કે આ પિન લગાવી અને સ્ટિચિંગ મશીનથી સીવી શકો છો. આ રીતે કર્યા પછી એને સવડું કરી અને કોઈ પણ રિંગ હોય તમારી પાસે લોખંડની એ તમારે ઉપરના પાર્ટમાં ઇન્સર્ટ કરી દેવાની છે. અને ના હોય તો પણ એઝ ઇટ ઇઝ તમે આ રીતે લોન્ડ્રી બાસ્કેટ તરીકે તમે ઉપયોગ કરી શકો. કોઈ રમકડા રાખવા, કોઈ વધારાની બુક્સ રાખવા ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં શું કર્યું છે, બલૂન લીધો છે, ફેવિકોલ લીધો છે અને ફેવિકોલ બલૂન પર લગાવી લેસ લઈ એને પણ ફેવિકોલમાં ડુબાડી આ રીતે લગાવી અને 4-5 કલાક રાખી દેવાની છે. અંદરનો બલૂનને તમારે તોડી નાખવાનો છે અને આ રીતનું બાસ્કેટ બનીને તૈયાર થઈ જશે. આ રીતની દોરી, કોઈ પણ દોરી કે લેસનો તમે ઉપયોગ કરી શકો છો. તો આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ